હું એકવાર પાવભાજી ખાવા ગયો હતો બહાર. તો મને એક મજૂર, એટલે મજૂર ના કહેવાય પણ એ પોતાની જાતને પોતે લેબર માનતો હતો. અને પછી તમને ખબર છે મને લોકો જોડે વાત કરવાનું, કન્વર્સેશન કરવાનું, કોમ્યુનિકેટ કરવાનું ગમે છે. તો પછી વાતમાં વાત નીકળી. એ આવ્યા હતા એ ભાઈ યુપીના પ્રતાપગઢમાંથી. અને પછી મને કહે કે આપ તો બડે સાहब हो यार, हम तो छोटे मोटे मजदूर, हम तो दिन का कमाते और उसी दिन खा देते हैं. પછી આગળ વાત થઈ ત્યારે એક વાત નીકળી. પછી મેં એમને પૂછ્યું કે હું તમારી લાઈફમાંથી હું શું શીખી શકું જે મારે જીવનભર યાદ રાખવું જોઈએ. તો એમની એક લાઈન જે મને હજી પણ યાદ છે, આઈ થિંક 4 મહિના ઉપર થઈ ગયું, અને આઈ થિંક મારી લાઈફ ટાઈમ સુધી યાદ રહેશે कि दिन में इतना काम करो, दिन में इतना काम करो कि रात को आपको बेड दिखे, और जब भी आपको बेड पे पड़ो, बेड या जमीन जहाँ भी पड़ो, वहाँ आपको नींद ही आनी चाहिए और दूसरा कुछ आपको फील ही नहीं होना चाहिए. और એટલે એ વાત મેં મારા મગજમાં નાખી દીધી. મારું એટલું જ વર્ક હોય દિવસમાં 16, 17, 18 કલાક મારું વર્ક એવી રીતે ચાલતું હોય ને કે જ્યારે હું પલંગ ઉપર આળો પડું ત્યારે વિધિન 5 to 10 મિનિટ્સ સ્વાહા, એટલે ઊંઘી જ એમ ભાગે સ્વાહા. બસ હું તમને પણ એટલું જ કહીશ. એ માણસની એડવાઇસ, મારી નથી, એમની એડવાઇસ કે દિવસમાં એટલું કામ કરો કે રાતે આડા પડો એવી ઊંઘ જ આવે. અને આ જ જીવન છે અને આવી રીતે જ મજા આવશે જીવવામાં.